કેમ છો મિત્રો? આજે આપણે ફરી એકવાર આવી ગયા છીએ. અમારે આર્યનભાઈનો તાવો છે મેળી અરજીભાઈ હોતે તમને દેખાડવા છે. બે તાવા થવાના છે અને તાવાની અંદર મિત્રો થઈ ગયું છે થોડુંક મોડું આપણે, એટલે અત્યારે જઈ રહ્યું છું. જો તાવો ઉતારી ન લીધો હોય તો તમને દેખાડું કે કઈ જગ્યા ખીદડાવાળા મેળીમાં આપણે તમે જોયું છે મિત્રો. એકવાર પહેલાં પણ આપણે મેળીમાંનો આપણે જે કપ્પુભાઈનો તાવો કર્યો તારે તમને દેખાડ્યું હતું ખીદડાવાળા મેળીમાં. એ તાવો આપણે આજે એ જ જગ્યાએ ફરીને એકવાર બીજાએ માવા ચાલુ કરી દીધા અને એકારે બે તાવા મૂક્યા છે. જેટલાને માવા ખાવા હોય એટલાને તાવા કરવાના છે. તાવાની અંદર કામકાજ ત્યાં પગ્યું છે ને શું હાલે એ તમને હું દેખાડી દઉં. નટુભાઈને ચેન્જ કર્યા છે ને રસોઈયા ફેરવા છે ને બકાલું સુધારી રહ્યા કપુભાઈ. આપણે તમે લગ્નનો બ્લોગ જોયો ને કપુભાઈ નતા ઓલા આપણે હોય નોટ ઉડાડતા આ એવડા કપુભાઈ અને બકાલું સુધારી રહ્યા. અને પડકે હાર્દિકભાઈ શું કરો હાર્દિકભાઈ? માંદાભાઈ હમણાં થોડાક ઉપાધિમાં માંદા પડી ગયા હે, ઉપાધિ વધી જાય. અને મયો લાવ્યો પાપડ લાવ્યો મેં પાપડ લાવ્યો હે અને આવી રીતે બકાલું સુધારવાનું ચાલે હે. એ કપુભાઈ બાકી બધું સુધરી ગયું કમ્પ્લેટ? આખા રીંગણાનું શાક બની રહ્યું છે ને બકાલું સંભાળવા માટેનું સુધારી રહ્યા. હવે આપણે જોઈશું કે શાક કેવી રીતનું બને અને કોણ છે શાકના આયોજક. રસોઈયામાં ફારફેર થયો છે અને દેવજીભાઈ બનાવી રહ્યા છે આખા રીંગણાનું શાક. શું કહેવું દેવજીભાઈ? આજે નટુભાઈ ચેન્જ કર્યા. ઉલકેર આપણે નટુભાઈ શાક બનાવ્યું હતું પણ એવડે એમને દમાલું બનાવતા આપણે આખા રીંગણા નથી ભાવતા. હા તમે જો આખા રીંગણા બની રહ્યા જોરદાર. અને નટુભાઈ આ નો ભાવ એવું થયું ને આખા રીંગણા તમને? હા હજુ ગોયાભાઈ લે હાલે એટલે જ્યાં પણ તમે ભાઈ કરો. ગોયાભાઈ શેરડી ખાય ને એટલે કે હું નહીં. અને નટુભાઈ અમારે માવો બનાવી રહ્યા છે કારણ કે શાકમાં એમને કેવરાવે આખા રીંગણાનું એમને જ નથી બનતું. આવી રીતનું આપણું શાક બની રહ્યું. રીંગણા મૂકી દીધા છે તમે જો બળતું થઈ રહ્યું છે અને પૂરી આપણે તાવ ઉતારી લીધો. તો હવે અહીંયા જઈએ આપણે જોતાવી અને બધાને દર્શન કરાવી દેવી મેળીમાં. એટલે એ માટે જઈ રહ્યા છીએ. આવી રીતનું કંઈક બધું સામાન છે આપણે શાકમાં. મિત્રો આપણે પહોંચી ગયા છીએ મેળીમાં. તમને કીધું કે તાવો ચડવી રહ્યા અને તાવો અમારે ચડવી રહ્યા મથુરભાઈ ભુવા. શું ભુવા તાવાનું કામકાજ ચાલી રહ્યું છે અને તાવો બની ગયો કમ્પ્લેટ? તાવો ચડી ગયો છે ને કેટલા બે કર્યા? ત્રણ તાવા કર્યા એમને. આજે ખીદડાવાળા આપણે મેળીમાં રહ્યા. તમને પહેલાં પણ મેં દેખાડ્યા હતા કે આ રીતના આપણે મેળીમાં છે ખીદડાવાળા જે તમને દેખાડી રહ્યો છું. દર્શન કરી લેજો ને કોમેન્ટની અંદર જય મેળીમાં લખજો. અમારે ભુવા તાવો ચડવી રહ્યા છે અને બધાએ કામકાજ કરી રહ્યા. શું રમાય 4ના મતતા હતા? અરે 3 વાગ્યાના મતતા એમને. 3 વાગ્યાના મતતા હતા. રાહુલભાઈ દીવા અગરબત્તી કરી રહ્યા. અને હરાભાઈ તાવો તેમ કર્યો? અમારે હરજીભાઈનો તાવો હતો અને એક હતા આર્યન કા હા એક વજાદારનો 3 તાવા કર્યા. પરિણામ આગળ ખસ થોડુંક. આ અમારા દાદા છે અને પડખે બેઠા પથાભા નાનજીભા અને ચોથાભા બધા બેઠા છે. તાવો સડી ગયો છે કમ્પ્લીટ એમનું. પછી બધા પૈયા લાગી અને તમને દેખાડ્યું કે શાક પણ બની રહ્યું છે. પછી આપણે જવાના છીએ. હવે અહીંથી મિત્રો આપણે જઈશું સીધા જ શાક બની રહ્યું છે ત્યાં જવાના છીએ અને પ્રસાદી લેવા માટે કોણ કોણ આવવાનું બધું આપણે જોતા રહીજો. કન્ટિન્યુ તમે બને રહીજો. હા અને મેળીમાં પાસેથી આપણે પૈયા લાગીને આવી ગયા. તમને દેખાડ્યા કે કઈ રીતના મેળીમાં છે. શાક ઉતારી લીધું છે. હજુ વઘારનો સામાન તમને બધું દેખાડી દઉં. બધો વઘારનો સામાન છે આવી રીતનો. અને બધા કામ કરી રહ્યા મથી રહ્યા. પછી બની જશે. કા ચમાટ પાડવાની છે ને તું? ચમાટ પાડવાની બસ તારે. એ હું ખાસ તું હજી પાછો કપુ અમારે બધું ચેક કરી અને ખાતો હતો ને ચેક કરતો જાય. આવી રીતના રીંગણા છે બહાર કાઢી લીધા ને આ કારીગર અમારે એવા છે. આવી ગયા હો ગોયાભાઈ ત્યાં બળતું કરે જ ગોયાભાઈ.
એટલે શું કરો પાપડ શેકે શાક છે. શાક બની ગયું, પાપડ શેકવાની તૈયારી હાલે હવે. હવે કમ્પ્લીટ શાક હા શાક કમ્પ્લીટ. શાક બની ગયું કમ્પ્લીટ, અને આવી રીતનું પોળું કરીને પાપડ બધા તળ છે એટલે શેકાઈ જાય પાપડ. બધા નક્કી કરી રહ્યા છે કઈ રીતે હું કરું, અને વાંસરી કરી નાખી હારી કમ્પ્લીટ. હવે આ મિત્રો પણ બેસી ગયા છે, સીધું પ્રસાદીનું બધું તૈયાર થઈ ગયું છે. કપુભાઈ અહીંયા કમ્પ્લીટ ને એવું ઘટે પ્રસાદી તેમ પણ ચાલુ કરી દીધી. એ ભૂખ લાગી છે ને તાવાની પ્રસાદી આવી જઈ છે. અને આર્યનભાઈ પોતે તાવાવાળા છે. આર્યનભાઈ આંકર ફરો તો એટલે ખબર પડે બધા. જો આર્યનભાઈનો અમારે તાવો હતો મેળીમાંનો, હોયની ભાઈ હોયની છે. અને દુકાન હે નો કોઈ દુકાન તોડે, હોયની દુકાન થોડા તોડતા કોઈ ન તોડે. પછી અહીંયા આપણે બેસશું અહીંયા પ્રસાદી લેવા. પરિણભાઈ અમારે શું પરિણભાઈનું બાકી છે ને જો તાવાનું. પરિણભાઈનું આયોજન આવશે ટૂંક સમયની અંદર. પછી તમને પરિણભાઈ પણ તાવાની અંદર ખર્ચો કરતા દેખાય છે, અને માતાજીને પૈયા લાગીને માવા કર્યા ચાલુ. પછી ઘડી ઘડીને મળવી આપણે પ્રસાદી લેવી. તારે મૂકી દીધું છે કાઉન્ટર, અને શાક બધા હાથે લઈ રહ્યા છે. 2 જણા પીરવવામાં રહ્યા છે. શાક સાસને સાપડે આવી દીધી આપણી તાળી. આખા રીંગણાનું શાક છે પૂરી, અને માતાજીની પૂરી આપણે તાવારી અને સાસ. મયાભાઈ સામે બેઠા છે, આ બધા બેઠા છે. તો મિત્રો પાપડ પણ તમને દેખાડી દઉં. હજુ બધા આવી રહ્યા છે થાળી લઈને. કેવો રહ્યો આજનો બ્લોગ? મજા આવી ને? મજા આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અવનવા સારા સારા આપણે વિડીયો લેતા આવીએ છીએ. પછી પાછું નવું કન્ટેન્ટ હોય તો પાછા લઈને આવશું. રજા આપજો મિત્રો.